નમસ્કાર, વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમારી ટીમ આવી ગઈ છે શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં કે જે નારોલ વિસ્તારમાં આવેલી છે અને ઉચ્ચ આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થા ધરાવતી આ સ્કૂલ છે. હવે દરેક પેરેન્ટ્સને એક ક્વેરી હંમેશા હોય છે કે પોતાના બાળકનું એડમિશન ક્યાં કરાવે જેના કારણે બાળકનો સર્વાંગી વિકાસ થાય. તો હવે મૂંઝાવાનું છોડી દો, કેમ કે તમામ સવાલોનો જવાબ છે શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ. અહીં શિક્ષકગણ તો પ્રશિક્ષિત અને અનુભવી છે જ, પરંતુ બાળકનું સારા શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એ માટે અહીં તમામ પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવે છે. જેમ કે તમામ પ્રકારના તહેવારોનું સેલિબ્રેશન અહીં થાય છે, તમામ પ્રકારના સ્પોર્ટ્સ અહીં રમાડવામાં આવે છે. સાથે જ ધોરણ 11, 12 કોમર્સ અને સાયન્સ માટે અદ્યતન લેબોરેટરીની પણ અહીં સુવિધા છે. તો આજની આ વિશેષ રજૂઆતમાં શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલની સફરને જોઈશું. ગુજરાતમાં વિશ્વ સ્તરીય શિક્ષણ વ્યવસ્થા ધરાવતી શાળાઓ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં આજે વાત કરવાની છે શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલની. વિદ્યાર્થીઓ માનસિક અને શારીરિક રીતે સક્ષમ બની શકે તે માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનનારા શિક્ષકગણ થકી શિક્ષણ જગતમાં એક આગવી ઓળખ ઊભી કરનાર અમદાવાદમાં આવેલી શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ એક શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરતું સંકુલ છે, જેમાં વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તક જ નહીં પરંતુ ભણતરની સાથે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષણનો પણ વિકાસ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. બેઝિકલી શિક્ષણ જગતમાં હું 21 વર્ષથી જોડાયેલો છું અને અમને એક વિચાર આવ્યો કે ભાઈ એક નારોલ વટવા અને લાંભામાં એક સ્માર્ટ કેમ્પસ અને બેસ્ટ એજ્યુકેશન પર્પઝથી અમે 2022-23 જે અમારું આ ફર્સ્ટ યર છે અને અમે એક એજ્યુકેશન કેમ્પસ એસ્ટાબ્લિશ કરેલું છે. અમારે ત્યાં નર્સરીથી લઈને 12 સાયન્સ કોમર્સ સુધી બધા જ વિદ્યાર્થીઓને અમે અભ્યાસ કરાવીએ છીએ. અમારો મેઇન ગોલ છે કે બાળકો પ્રેક્ટિકલ સાથે ખૂબ જ સારું શિક્ષણ મેળવે અને જીવનમાં આગળ વધે એવી અમારી એક આશા સાથે અમે એક કેમ્પસ બનાવ્યું છે. એમાં વાલીઓએ અમને ખૂબ જ સારો પ્રતિસાદ આપેલો છે કે જેની અંદર અમને પહેલાં જ વર્ષે 1200ની સ્ટ્રેન્થ અમે કરી શક્યા છીએ. કેમિસ્ટ્રી ટીચર તરીકે હું અને મારા પાર્ટનર એવી ઠુમર સર અમે જોડે મળી અને આ એક સપનાની સ્કૂલ બનાવી હતી, શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ. આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને ટીચિંગની સાથે સાથે સ્માર્ટ બોર્ડ વત્તા સ્કિલ બેઝ એજ્યુકેશન, જેથી જે વિદ્યાર્થીને પોતાનું પોટેન્શિયલ જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, જેમ કે ડ્રોઈંગ છે, સંગીત છે, રમતગમત છે, તો એની અંદર એ આગળ કેવી રીતે જઈ શકે એના બધા જ પ્રયત્નો અમારા સ્ટાફ અને અમારા વતી એમને કરવામાં આવે છે સપોર્ટેડ, કે જેથી એ નેશનલ લેવલે કે રાજ્ય કક્ષાએ કે આગળ જઈ શકે અને સારું પરફોર્મન્સ આપી શકે. પહેલાં જ વર્ષે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ આપ્યું, 1 કે 2 એવોર્ડ વિદ્યાર્થીઓ જીતીને પણ લાવ્યા અને આ જ પ્રગતિ ઉત્તરોત્તર સારામાં સારી રીતે અમે કરી શકીએ એ માટે અમે કટિબદ્ધ રહેવા તૈયાર છીએ. દરેક સ્કૂલોની જેમ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ વિશેષ શું છે તેવો પ્રશ્ન કદાચ દરેકના મનમાં ઉદ્ભવે તે સ્વાભાવિક છે. તો આપને જણાવી દઈએ કે શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલની વિશેષતા એ છે કે અહીં વિશ્વ સ્તરીય શિક્ષણ વ્યવસ્થા છે. શાળાનો દરેક વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણે પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે તેવું શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરતી આ સ્કૂલમાં વિદ્યાર્થીના આંતરિક ગુણોના વિકાસની સાથે માનસિક ક્ષમતા અને શારીરિક વિકાસ પર પણ વિશેષ ભાર આપવામાં આવે છે. શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રશિક્ષિત અને અનુભવી શિક્ષક ગણ છે, જેથી વિદ્યાર્થીઓને હંમેશા યોગ્ય માર્ગદર્શન મળી રહે છે અને તેથી જ વિદ્યાર્થીઓ વિશ્વાસથી સભર બને છે. I am the principal of Shashwat International School English Medium. Last year we have started our first academic year with the aim to give a good education in the vicinity of Vatwa Narol area, and whatever promise we have did, like extracurricular activities, good education, whatever the things we have promised, we have fulfilled all the things. Our is the only school in this vicinity who have provided the smart class. Each and every class room is occupied with smart board, and teachers are
teaching in that smart board. Along with they are also teaching in a whiteboard also they are teaching, and we have also have like science lab, drawing lab, separate computer labs, library, and in the near future we are also see to it that maximum benefit should be given to the students, parents. Okay, and આ એરિયામાં ગુજરાતી મીડિયમમાં પણ અમે બેટર એજ્યુકેશન આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. લાસ્ટ યર થોડી ઘણી સંખ્યા અમને ઓછી મળી છે, પણ આ વર્ષે અમને એનો પણ બહુ જ સપોર્ટ મળ્યો છે. ઇંગ્લિશ મીડિયમમાં પણ સપોર્ટ સારો છે, ગુજરાતી મીડિયમમાં પણ ઇન્ક્વાયરી બહુ જ વધી રહી છે, અને એક્સપેક્ટ કરી રહ્યા છે કે અમે સારી સંખ્યા અમને આ વર્ષે મળે અને બેટર એજ્યુકેશન આપીએ છોકરાઓને. એ જ અમારો ઇન્ટેન્શન છે, એ જ અમારો ધ્યેય છે. અને અમારા જે ટ્રસ્ટી સર છે મિસ્ટર અલ્પેશ તુમ્મર, એ બહુ જ સપોર્ટિવ છે સ્ટુડન્ટ્સ માટે, છોકરાઓ માટે, પેરેન્ટ્સ માટે. જે પણ બેનિફિટ એમને થતો હોય એટલે એમને લાગે છે કે ભાઈ આ સ્ટુડન્ટ માટે વસ્તુ કરવી જોઈએ, વિધાઉટ થિંકિંગ મચ તરત જ એ વસ્તુ માટે હા કહી દે છે, અને સ્ટુડન્ટ માટે બહુ જ સપોર્ટિવ વસ્તુ છે. કોઈ પણ એક્ટિવિટી છે કે કોઈ પણ સ્ટુડન્ટને સપોર્ટ કરવા માટે હંમેશા એ પોઝિટિવ જ રહે છે. અને અમે પ્રયત્ન કરીએ, લાઈક વી આર ટ્રાઇંગ હાર્ડ કે બેસ્ટ એજ્યુકેશન આ એરિયામાં જે છે. અને લાઈક એઝ ધ રિવ્યૂ વી ગેટ ફ્રોમ ધ પેરેન્ટ્સ that in this vicinity our Shashwat International School is providing best education, and same will be followed in a near future. Shobha Chauthwani. I am a teacher of Shashwat International School. Right now I am class teacher of 12th standard, 12th Commerce English medium, and I am very happy about that I am working in this special school, that is Shashwat International School. I am having privilege and feeling very privileged that I am here. I have started my working last year, but the school management gives us many opportunity to come up with my expectations, and I have enjoying my work. I really appreciate the management part, especially our trustee sir, principal sirs, those who have supported us in each and every task. They are always with us. And if I am noticing that my students, definitely this time I'm very lucky. I'm getting very nice class. They listens me. We are working in a group environment, and there is no relation that I am a teacher and they are student. We are providing that friendly atmosphere to them, and I'm very happy, and students are feeling very happy that they are with us, and we are completing our task in a very friendly manner. તમે વિચારતા હશો કે એવું શું છે શાળામાં કે એ વિશ્વસ્તરીય બની ગઈ છે, તો જાણી લો કે આ શાળા વિશ્વસ્તરીય હોવાના અનેક કારણો છે. આમ જોવા જઈએ તો દરેક શાળામાં શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, પરંતુ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થીઓના આંતરિક ગુણોને બહાર લાવવા અને વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા પર વિશેષ ધ્યાન અપાય છે. I am in a Shashwat International School from last year, and I get support from management and as well as teachers from also. The management is also very good in a very and help in a many another ways also. The trustee of our school also supports us. They also give us a chance if any problem arises. They help us to go to them directly and talk with them, so that we can talk them and solve our problems easily. Management also supports us in many sports events and another events also. The management send us in a Khel Mahakumbh, from which we can saw our position of sports, how we get. Our school management is very good. My teachers are very friendly to us. We are very freely to ask any question. They clear our every doubts, and our school organize different competition for encouraging us. I am from 12th Commerce English medium from Shashwat International School. I have enrolled my academic year last year. It was a great experience to say about it. The way of teaching any subject is skill. The way of teachings of teachers are very unique and very different. So they have organized many such facilities, sports events,
dance programs, etc. very well. Then our teachers are very kindly of nature. They organized for us project-based learning after completing any chapters. They have organized special projects for us for scoring extraordinary good marks in our examinations. Thank you. જેમ ભણતરની સાથે ઘડતર જરૂરી છે તેવા આશય સાથે તંદુરસ્તી, પોષણ, સંકલન, સંગઠન અને ચેતનાના સંચાર માટે વિવિધ રમતો પણ આવરી લેવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓમાં શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસ થાય, એકાગ્રતા કેળવાય, લીડરશીપ અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય તે માટે વિવિધ રમતો બાળકોને રમાડવામાં આવે છે. શાળામાં ક્રિકેટ, કબડ્ડી, બોક્સિંગ, ખોખો, કરાટે, કેરમ અને ચેસ જેવી આઉટડોર અને ઇન્ડોર ગેમ પણ રમાડવામાં આવે છે. હું અહીંયા મેનેજરની પોસ્ટ ઉપર છું શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી. મેનેજમેન્ટનું, બિલ્ડિંગ મેનેજમેન્ટ એ બધું મારા અંડરમાં છે. પ્લસ અમારે સ્ટાફ હેન્ડલ, પ્રિન્સિપલ સર, ટ્રસ્ટી સર એ બધા, પ્લસ જે બાળકોને અત્યારે અમે એજ્યુકેશન આપી રહ્યા છીએ, નેક્સ્ટ કે આની આગળ અમે આના કરતાં પણ બેટર આપીએ એવા અમારા પ્રયાસો છે. એ છે એક્ટિવિટી છે કંઈ પણ, એમાં હજી આના કરતાં પણ અમે બેટર આપવાના અમારા પ્રયાસો છે. I'm very much feeling pleasure that I have been invited to this school, Shashwat International. Both the kids are studying over here. One of my child who is studying in 10th standard right now, her name is Rashri Joshi, and another my son is also studying over here. Right now he is appearing in 7th standard. He will be pursuing for 8th standard. I am feeling so warm and welcome and very pleasure that both the kids are doing very nice. Academically they are going excellently. The entire management and the principal sir as well as the team of the teachers have been doing very good, and my kids are also getting good result, and I'm happy to have this school just nearby our house. So, and I'm feeling so glad to inform you all that in this area, this is a very much, it is a liability to have this type of school over here, and they are providing so nice facilities. The all-round development of children has been seen over here. So far as my point is concerned, being I am also a teacher and as well as a principal, and I see that my children are going very nicely, and even I appeal to all those people who stay nearby that please join the school and get your child's whole overall round development. That is all, whole and soul. And all my best wishes to all the principals sir and the entire management, trustee team and everyone, that they are doing excellently, and thank you very much for helping our children to grow so well. જો કે આ રમતો સિવાય નાના ભૂલકાઓ માટે અહીં બાલ ક્રીડાંગણ પણ બનાવવામાં આવ્યું છે. પ્રી પ્રાઇમરી સ્કૂલમાં નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીના બાળકો પણ અહીં અભ્યાસ કરે છે, જેમાં ભાર વિનાના ભણતરના સૂત્રને સાચા અર્થમાં શાળાએ સાર્થક કરી બતાવ્યું છે. અહીં વાત થઈ ભણતર અને ઘડતરની, તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય તે માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સ્પેશિયલ ક્લાસ, કેરિયર ગાઈડન્સ, વાલીઓનું કાઉન્સેલિંગ, પેનલ બોર્ડ દ્વારા હાઈટેક એજ્યુકેશન, સતત મૂલ્યાંકન સહિત અન્ય પ્રવૃત્તિઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. શાળા દ્વારા વાલીઓ પોતાના બાળક વિશે સતત જાગૃત રહે તે માટે પણ વળી મીટિંગનું આયોજન કરવામાં આવે છે. मेरी लड़की है साक्षी विलास गोरे. वो यहाँ अभी 10th में पढ़ रही है फ़िलहाल. एक्चुअली क्या वो 9th में दूसरे स्कूल में, 8th में दूसरे स्कूल में थी, मगर फिर भी मैं जब यहाँ आया स्कूल मैंने देखा, स्कूल का स्ट्रक्चर देखा तो मेरे को अच्छा लगा. और जब मैं तुषार शाह से मिला, उनकी सिस्टम पूरी जान ली कि स्कूल की क्या सिस्टम है, कैसे ऑपरेट करेंगे, तो वो थोड़ा मेरे को अच्छा लगा. तो उसके हिसाब से मैंने 9th में दूसरे स्कूल से उसको निकाला यहाँ, क्योंकि बहुत सारे पेरेंट्स हैं वो जो 9th 10th के बीच में नहीं निकालते. मगर फिर भी मेरा क्या है, मेरे को लगा कि शाह सर कुछ अच्छा करेंगे, या ट्रस्टी जो है थोमर सर, उनके हिसाब से कुछ अच्छा प्रोग्रेस होगा लड़की में, इसलिए मैंने वहाँ से उसको निकाला और 9th में इधर रख दिया. फिर 9th में रखने के बाद भी मतलब 1-2 बार मैं पेरेंट्स मीटिंग को आया था, तो मेरे को लगा कि लड़की तो इम्प्रूव कर रही है, और यहाँ के जो भी स्पोर्ट्स के जानी सर है, वो भी उनका भी मतलब स्पोर्ट्स के बारे में काफ़ी उन्होंने इम्प्रूवमेंट किया है.
जैसे ही मेरी लड़की को सूर्य नमस्कार में वो कंपटीशन में लेके गए, या बहुत सारी चीज़ों में उन्होंने मतलब ऐसा लगा कि कुछ इम्प्रूवमेंट हो रहा है उसमें। और उसके बाद में क्या है मतलब ये स्कूल का जो स्ट्रक्चर है ना, बाहर से देखने के बाद बहुत अच्छा लगता है। मतलब सबसे पहले तो वो मेरे को अच्छा लगा। ऐसे लगता है कि मैं मतलब कहीं बाहर कंट्री में, रोम में पढ़ रहा हूँ, ऐसा लगता है। हाँ, क्योंकि हमारे ज़माने के स्कूल तो बहुत ही सिंपल रहते थे। और यहाँ का मैंने पढ़ाई में भी देखा कि जो तुषार शाह सर है, जो भी मतलब बच्चे कम मार्क्स आते हैं जिनको, या कुछ इम्प्रूवमेंट की ज़रूरत है, उनके पेरेंट्स को बुला के खुद पर्सनली मिलते हैं। मतलब वो चीज़ सबसे अच्छी लगी कि प्रिंसिपल भी पर्सनली किसी पेरेंट से मिलते हैं और सुझाव देते हैं कुछ। और ट्रस्टी सर भी जो है, थोमर सर, वो भी मीटिंग में हमने देखा, उनका मतलब काफ़ी बच्चों की साइकोलॉजी के बारे में उन्होंने स्टडी किया है। कौन से बच्चों को कैसे हैंडल करना है, कौन से बच्चे से कैसे स्टडी करवाना है, या पेरेंट्स के साथ कैसे डील करनी है। तो वो थोड़ा अच्छा लगा, मतलब मैं यहाँ सेटिस्फाई हूँ। मेरे बच्चे का नाम हेत्विक जैन है। मेरा अभी बच्चा फर्स्ट टाइम मैंने एडमिशन लेने के लिए ये पूरे एरिया में सर्च आउट किया था, तब मेरे को ये स्कूल ध्यान में आया। तब मैंने यहाँ के पूरे नोटिस किया कि स्टैंडर्ड लिविंग कैसा है, कैसे पढ़ाते हैं इनका। तो ये एरिया के अंदर टोटली स्मार्ट स्कूल के अंदर ये फर्स्ट नंबर की स्कूल है। जो इसके अकॉर्डिंग मैंने मेरे बच्चे का फ्यूचर देखने के बाद इसके यहाँ पे मैंने एडमिशन लिया, और एडमिशन लेने के बाद नर्सरी के अंदर पूरे साल में यहाँ पे काम किया है। तो यहाँ पे टीचर का सपोर्ट भी बहुत बेस्ट रहा, क्योंकि उसी वजह से मेरे बच्चा जो है वो एकदम टैलेंटेड हो गया है, क्योंकि जितना हम एक्सपेक्ट करें उससे भी ज़्यादा हमको मिला है उसके अंदर। સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શાળાકીય પ્રવૃત્તિ સહિત બાહ્ય પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવી છે, જેમાં જનજાગૃતિના અભિયાન, વક્તવ્ય, નિબંધ, ડાન્સ, સંદેશાત્મક ફિલ્મો અને સ્પર્ધાઓ સહિત રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરાવી વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રથી રૂબરૂ કરાવવામાં આવે છે. I am a teacher for standard second. I teach English, grammar, and maths. Regarding the school, I have to tell that this is the best place I feel to work here. And also, I am a parent of the school. So, regarding kids, I am very much satisfied with the teaching here. The teachers are well qualified and very hardworking. The best place for the students here to study, because every classroom is an AC classroom. Also, all the classrooms have smart board here. And here in the school, students learn to celebrate different festivals. They all learn to share with each other. The playground, the play area for the school is also very best, and the students here are feeling very much safe, and their confidence level is increased according to the school here. The language teachers, they speak very good English, and also my kids are very much happy to be a part of this school. Thank you. હું શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવું છું. અમારી શાળા નારોલ વટવા વિસ્તારમાં આવેલી છે. આધુનિક અદ્યતન સુખ સુવિધાઓથી અમારી શાળામાં સ્માર્ટ બોર્ડ પણ બાળકોને, જેનાથી સારું અભ્યાસ અમે આપવામાં આવે છે. ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેના દ્વારા બાળકોનો આંતરિક અને બાહ્ય વિકાસ થાય. કઈ રીતે બાળકનો આંતરિક વિકાસ થાય તે માટે સતત અમે કાર્યશીલ રહીએ છીએ. અમારી શાળામાં અમારી શાળામાં દરેક ઉત્સવનું સારી રીતે આયોજન કરવામાં આવે છે, જેનાથી બાળક દરેક જે ઇતિહાસ છે કે ફેસ્ટિવલ છે તેના વિશે સારી રીતે જાણી શકે અને માણી પણ શકે. બાળકને ભાર વિનાનું ભણતર, જેના વિશે વધારે રમત સાથે અભ્યાસ પણ આપવામાં આવે છે. नाम रोशनी उपाध्याय है. मैं शाश्वत इंटरनेशनल स्कूल में काम करती हूँ और यहाँ पे काम करके बहुत मज़ा आ रहा है. यहाँ का जो बिल्डिंग स्ट्रक्चर है और बच्चों का जो एसी रूम है और जो एनवायरनमेंट है और जो एक्टिविटी यहाँ पे होती है, जो उससे बच्चों को बहुत सारा बेनिफिट है. एज अ पेरेंट्स मैं यहाँ पे बोलूँगी कि यहाँ का एनवायरनमेंट बहुत अच्छा है और मुझे काम करके बहुत अच्छा लगा. My name is Megha Bhosle. I am as a coordinator of the school. First of all, we are having so many features like indoor, outdoor games, sports activity. We are having smart classes, and our most important quality is our whole staff members are experienced. They are teaching very well in our classrooms. Our teachers are very
expert in all over activities. We are conducting also PTMs, and our parents are also very supporting for us. We are very happy, and really it's a nice place, one of the most nice and active and smart school in Narol area. And our students, our parents are also very like to our environment, because we are having healthy environment, and we are trying to do our best, and we are trying to so many years progressive in a positive way. વિદ્યાર્થી માટે 4 મહત્વના આધારસ્તંભ ગણી શકાય તેવા સંચાલક, શાળા, શિક્ષક અને વાલીના સમન્વય સાથે બાળકના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરતી શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ એ ખરેખર બાળકના સર્વાંગી વિકાસનું એક ઉત્તમ માધ્યમ છે. मेरी बच्ची नर्सरी में पढ़ती थी, अभी जूनियर में जाएगी. और मैं पहली बार मैं उड़ीसा से हूँ. अभी यहाँ पे ये स्कूल बहुत ही अच्छा है. यहाँ पे बहुत सारा एक्टिविटी भी होती है, स्पोर्ट्स होती है, डांस होती है, सब में पार्टिसिपेट करते हैं. बेसिकली टीचर का जो केयरिंग है, बच्चे को बहुत केयर लेते हैं. और मैं जब छोड़ी थी कुछ भी नहीं सीखे थे. अभी नर्सरी ख़त्म होने तक बहुत एक्टिविटी सीख गई है और एक्टिव भी हो गई है, और सब बोल भी लेती है, कर लेती है. तो बहुत अच्छा है स्कूल की सिक्योरिटी भी अच्छी है, और जाते आते वक्त भी ध्यान रखते हैं बच्चे का, कैसे करेंगे, क्या करेंगे. मेरी बच्ची तो खाना भी नहीं खा भी नहीं सकती थी. यहाँ मैम मैंने खिला भी दिया उसका अच्छे से. अभी हाथ से खाती है. ये भी सिखाते हैं पढ़ाई के साथ घर का एक्टिविटी, गुड मैनर सिखाते हैं. મારી ડોટર 8th સ્ટેન્ડર્ડમાં છે, વિરતી વોરા, અને સન 6th સ્ટેન્ડર્ડમાં છે, શ્રુત વોરા. સ્કૂલ એટ ધી બેસ્ટ સ્કૂલ છે. મેનેજમેન્ટ બહુ સારું છે, ટીચરનું સપોર્ટ બહુ સારું છે. ઇવન અમારા પ્રિન્સિપલ સર છે, પોતે અમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પોતે અમને મેનેજ કરે છે. અને અમારા જે બાળક વીક હોય એ બાળકને બી સર પોતે જ કરે છે. અને આખો સ્ટાફ એટલે ધી બેસ્ટ મેનેજમેન્ટ છે આ સ્કૂલનું. અને સ્કૂલનું અત્યારે મારા છોકરાઓનું રિઝલ્ટ બહુ જ ઇમ્પ્રુવમેન્ટમાં છે. જે અમારા પ્રિન્સિપલ સરના સપોર્ટથી અમારા છોકરાઓ બી બહુ સારી રીતે ભણે છે. અને આખો સ્ટાફ એટલે બધા જ ટીચર ને બધા જ સર સપોર્ટેડ છે. અને બધા જ છોકરાઓનું બી એજ્યુકેશન આ સ્કૂલમાં બહુ જ સારું છે. એ અમારા પ્રિન્સિપલ સર અને મેનેજમેન્ટના હિસાબે. બાકી સ્કૂલ એટલે ધી બેસ્ટ સ્કૂલ છે. છોકરાઓનું એજ્યુકેશન બી ધી બેસ્ટ છે આ સ્કૂલમાં. એક્ટિવિટી બી બહુ સારી છે કે બધા છોકરાઓ એક્ટિવિટી બી કરી શકે છે અને ભણી બી શકે છે. કરાઠે છે, સ્કેટિંગ છે, ડ્રોઈંગ છે. ઇવન અમારે અત્યારે સરે સમર કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે છોકરાઓ માટે, કે જે છોકરાઓ એક્ટિવિટી કરી શકે. બાકી સ્કૂલ એકદમ બેસ્ટ છે. શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે પરિવહનની પણ ઉત્તમ વ્યવસ્થા છે. શાળામાં આવવા અને જવા માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ઘરથી સીધા શિક્ષણ સંકુલ સુધી વિદ્યાર્થીને સગવડ મળી રહે. સાથે જ બસમાં સેફટી અને સગવડનું પણ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવામાં આવે છે. હું શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યારથી સ્કૂલનું અહીંયા ચાલુ થઈ છે ત્યારથી ફર્સ્ટ એડમિશનથી લઈને અત્યાર સુધીના જેટલા એડમિશન છે એ મેનેજમેન્ટમાં હું સાથે છું. હું અહીંયા રિસેપ્શનિસ્ટ કમ એડમિન ડિપાર્ટમેન્ટ સંભાળું છું. સ્કૂલનું મેનેજમેન્ટ મને એટલા માટે ગમે છે કે અહીંયા ટ્રસ્ટી સરથી લઈને પ્રિન્સિપલ સરથી લઈને એડમિન ડિપાર્ટમેન્ટ, ઇવન ટીચર સ્ટાફ બધા જ એટલા એક્ટિવલી કામ કરે છે. મેનેજમેન્ટ એટલું અમારું સારું છે જેથી કરીને પેરેન્ટ્સને કોઈ પણ રિસ્પોન્સ મળે છે પોઝિટિવલી મળે છે. અને શાશ્વત સ્કૂલને અમે આ વર્ષે દિવ્ય ભાસ્કર તરફથી એવોર્ડ પણ અપાવ્યો છે. અમારા બધાના અથાગ પ્રયત્નથી એમને સારો એવો રિસ્પોન્સ પણ મળે છે પેરેન્ટ્સ તરફથી. તો થેન્ક યુ સો મચ અમને આવો સપોર્ટ આપવા માટે અને આગળ પણ આપવા માટે. थैंक यू सो मच. मैं यहाँ पे लास्ट 1 ईयर से जॉब कर रही हूँ. मैं एज अ एडमिन स्टाफ यहाँ पे हूँ और मुझे यहाँ पे काफ़ी अच्छा एक्सपीरियंस हुआ है एज अ पेरेंट्स के साथ कम्युनिकेट करना, उनके साथ
वो चीज़ डिस्कशन करना कि उनके बच्चे को क्या चाहिए, और वही चीज़ हमारी स्कूल भी प्रोवाइड करती है। लाइक स्मार्ट एजुकेशन है, सारे जो भी नए एक्टिविटीज़ वगैरह है जिससे बच्चों का ग्रोइंग पावर बढ़ता है, वही चीज़ हमें यहाँ पे स्कूल में उनको प्रोवाइड करता है, और यही चीज़ हमें अच्छी लगती है। हमारे एडमिन स्टाफ से लेके जो भी टीचिंग स्टाफ है, इवन प्रिंसिपल, ट्रस्टी सर, प्यून स्टाफ, ऑल आर गिविंग सो मच सपोर्ट टू पेरेंट्स। और पेरेंट्स को यही चीज़ चाहिए कि स्कूल में हमको कैसा उनको एनवायरनमेंट देता है और बच्चों को कैसा पढ़ाता है, वही चीज़ हम यहाँ पे प्रोवाइड करते हैं एज अ स्टाफ ओवर हियर। तो ये चीज़ मुझे अच्छी लगती है कि एज अ पेरेंट भी मैं यहाँ पे हूँ और एज अ एडमिन स्टाफ भी यहाँ पे हूँ। मुझे सब तरीके से एज अ पॉजिटिविटी यहाँ पे दिखाई देती है। तो थैंक यू सो मच। और आप भी यहाँ पे आके एडमिशन के लिए प्रोसेस कर सकते हैं, और क्योंकि एडमिशन ओपन ही है अभी, और वी आर जस्ट हैप्पी टू हैव यू ओवर हियर। थैंक यू सो मच। શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાંનું પરિસર બેસ્ટ છે, અહીંનું સ્ટ્રક્ચર બાળકને અનુકૂળ રહે તેવું વાતાવરણ છે, ટ્રસ્ટીગણનો ખૂબ સારો સપોર્ટ છે, મેનેજમેન્ટ સારું છે, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષકગણ છે, તમામ પ્રકારનો બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટેની એક્ટિવિટી અહીં કરાવવામાં આવે છે, એટલે તમામ પ્રકારના પ્લસ પોઈન્ટ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે। તો દરેક માતા પિતા રાહ શની જુઓ છો, ચિંતા છોડો અને આજે જ પોતાના બાળકનું એડમિશન કરાવો શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં। અત્યારે મને આપશો રજા, નમસ્કાર।